કોઈ પણ દુનિયામાં ક્યાંય સમાધાન થાય કોઈ સમસ્યાનું, કોઈ સામાજિક અગ્રણીનું કે બીજા કોઈનું, સમાધાન સ્વયં એક ઉત્તમ વ્યવસ્થા છે. એટલે રાજી થવા જેવું થાય. એમાંય જેની આપણે ચર્ચા કરીએ છીએ એ ખોડલધામના બે દિગ્ગજ નેતા નરેશ પટેલ અને ભાઈ જયેશભાઈ રાદડિયા. નરેશભાઈ પટેલ અને જયેશભાઈ રાદડિયાના છેલ્લા કેટલાક સમયથી એટલે કે લગભગ 2-3-4 વર્ષથી શાબ્દિક પ્રહાર એ કોથળામાં પાનસેરી રાખીને સીધા નામ જોગ નહીં, કોથળામાં પાનસેરી, હવે એવી રીતે ચાલતું હતું અને બધા જ ને ખબર હતી કે કોણ કોને કઈ રીતે ટાર્ગેટ કરે છે. હવે આ ઘણા સમય સુધી ચાલ્યું. એમાં હવે જે ઘટનાક્રમ બન્યો એમાં આજથી 2-3 દિવસ પહેલા ખોડલધામમાં પાટીદાર નેતાઓ જેટલા છે અત્યારે સરકારમાં મંત્રીઓ, એના સન્માન સમારોહનો કાર્યક્રમ હતો અને એમાં મુખ્યમંત્રી સ્વયં આવવાના હતા. એ પાટીદાર છે ભૂપેન્દ્રભાઈ. મુખ્યમંત્રી આવે અને આ જેતપુરની આસપાસનો જ વિસ્તાર છે, કારણ કે આપણે જાણીએ છીએ ખોડલધામ જે છે અહીંથી રાજકોટ થી ગોંડલ વચ્ચે વીરપુરની નજીકમાં આવેલું છે જેતપુર. તો ઓબ્વિયસલી એને જે ધારાસભ્ય હોય એને પ્રોટોકોલ પ્રમાણે પણ હાજર રહેવું પડે. જયેશભાઈ રાદડિયા ત્યાંના ધારાસભ્ય છે એટલે પ્રોટોકોલ પ્રમાણે પણ હાજર રહીએ. અને બાકીના બધા ભાઈ જીતુભાઈ વાઘાણી થી માંડીને જેટલા પણ મનસુખભાઈ માંડવિયા ઇત્યાદિ જે પાટીદાર નેતાઓ છે એ બધા ત્યાં હાજર રહ્યા હતા. અને ખોડલધામ જે છે એની જે સંરચના થઈ હતી જે તે સમયે આજથી 11 વર્ષ પહેલા, એનો મૂળ હેતુ તો એ જ હતો કે સમાજ એટલે લેવા અને કડવા એ બંનેમાં સમન્વય થાય. આ તો બધા જ લેવા કે પાટીદાર પોતે અંદરો અંદર છે, માની લ્યો ભાઈ નરેશભાઈ પટેલ કયો કે ભાઈ જયેશભાઈ રાદડિયા કયો, પણ મૂળ ઉદ્દેશ તો આખી જે સ્થાપના થઈ હતી ત્યાં ખોડલધામની, એનો મૂળ ઉદ્દેશ હતો કે લેવા અને કડવા આ બંને સમાજ વચ્ચે રોટી બેટીનાથી માંડીને બધી જ પ્રકારના વ્યવહારો થાય. અને કારણ કે એ લોકોના કહેવા મુજબ લેવા અને કડવા એ લવ અને કુશ એ બંનેના એમ કે વારસ છે. ટૂંકમાં બધા એક જ છે, કહેવાનો આશય એક. તમામ નદી જેમ દરિયાને મળે એમ લેવા કડવાનું મૂળ કે ગોત્ર તમે જે કહો તે એક જ ગોત્રના કે એક જ મૂળના છે એવું એનું કહેવાનું હતું. અને એ સારી વાત હતી, એમાં કોઈ ખોટું નથી. પરંતુ અહીંયા જે કાર્યક્રમ થયો અને જેને આપણે સમાધાન નામનો શબ્દ વાપરીએ છીએ, હું તો કહું માં ખોડલ કરે ને ખરા અર્થમાં સાર્થક થાય. એમાં જરાય ખોટું નથી. હા, બિલકુલ સમાધાન થઈ જાય. એથી ઉત્તમ શું હોઈ શકે? કોઈ પણ સમાજ રાગ, દ્વેષ, ઈર્ષા, ક્રોધ, મોહ, લોભ ઇત્યાદિ થી પીડિત રહીએ એના કરતા બેટર વે કે થોડું ઘણું ઇધર ઉધર જતું વતું કરીને પણ જો એક બેઠક ઉપર આવે તો સમાધાન તો સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, એમાં બિલકુલ જરાય ખોટું નથી. અને બે શક્તિઓનું મિલન થાય. નરેશભાઈ પટેલ એ સમર્પિત ભાવથી સમાજને સંગઠિત કરવામાં વર્ષોથી જે લાગ્યા હોય છે, ધારો કે એ, અને જયેશભાઈ રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ અને સહકારી ક્ષેત્રથી જુઓ તો એ બંનેનું સમન્વય થાય તો બેસ્ટ ઓફ ધી બેસ્ટ, એનાથી ઉત્તમ કશું જ નહીં. પરંતુ શબ્દ બહુ ખતરનાક છે, કારણ કે હવે પછી લગભગ નેગેટિવ વાતો આવવા માંડે. પરંતુ પછીથી સામાન્ય રીતે આપણે ઈચ્છતા નથી, પણ જે જાણીએ છીએ ન કહીએ તો એનો અર્થે ન સરે, એ વન સાઇડેડ હાલ્યું જાય. રિયાઝભાઈ, જેને આપણે સમાધાન નામનો શબ્દ વાપરીએ છીએ એ સમાધાન તો કઈ રીતે થાય ખબર? તો પછી બેમાંથી એકે યા તો કોમન કોન્ફરન્સ બોલાવી હોય એક જ પ્લેટફોર્મ ઉપરથી, અને બંને કહે, નરેશભાઈ પટેલ પણ જયેશભાઈ રાદડિયા પણ, બંને એકબીજાને ગળે મળીને કહે કે ભાઈ અમે બીત ગઈ સો બાત ગઈ, અમે ગઈ ગુજરી ભૂલી જવામાં માનીએ છીએ, એક નવો અધ્યાય શરૂ કરીએ છીએ. અને નરેશભાઈ, ધારો કે જયેશભાઈ એમ કે ભાઈ નરેશભાઈ અમારા સિનિયર નેતા છે, અગ્રણી છે, સમાજના મોભી છે, તેમાં જરાય ખોટું નથી. અને
નરેશભાઈ એમ કે ભાઈ જયેશભાઈ છે એ પાટીદાર સમાજનું ભવિષ્ય છે, યુવાન છે, ભવિષ્યમાં એ કઈ મોટી પોસ્ટ ઉપર આવે એવી અમારી માં ખોડલને પ્રાર્થના પણ છે. પણ અમારા બંને વચ્ચેનો જો કેટલોક મનભેદ નહીં, મતભેદ જે હતા એ આજે એમ કે દૂર થયા છે. અને અમે સમાજને એવી એક અત્યારે એલાન કરીએ છીએ કે જાહેરાત કરવા માંગીએ છીએ કે આજ પછી ન નરેશ પટેલ કે જયેશભાઈ ક્યારે જાહેરમાં ટકરાશે, ના કોઈ એકબીજાની વિરુદ્ધ બોલશે, બલકે અમારા બંનેનો સૂર એક જ રહેશે. આવી જો જાહેરાત થઈ હોત તો એને આપણે સમાધાન શબ્દ પ્રયોજીએ ઈ ઉચિત ગણાતો. અથવા તો જેણે આ ભૂમિકા ભજવી હોય એણે પણ યા તો પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું હોત, પત્રકારો તો ત્યાં ઉપલબ્ધ હતા જ. અને જો એવડી મોટી ઇવેન્ટ્સ જેને કહી શકાય, પત્રકાર અહીંયા એવું છે પ્રધાનોના સન્માન કરતા પણ આ બંનેનું સમાધાન બહુ મોટી ઘટના છે. એટલે જો સહી અર્થમાં એ થયું હોય તો જેણે આમાં ભૂમિકા ભજવી હોય એણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવાની જરૂર હતી તો વધારે ખુલાસો થયો હોતો. જે રિયાઝભાઈ જી સાહેબ, આ આપે કીધું કે જેણે ભૂમિકા ભજવી, બરાબર સાહેબ, શું લાગે છે કોણે ભૂમિકા ભજવી? જુઓ, દેખી તો આમ તમને કહું તો એક અવસરે ભૂમિકા ભજવી. અવસર, પ્રધાનોનું ત્યાં સન્માન હતું. અચ્છા, આ તો ખોડલમાંનો ખોળો હતો. અહીં ખોડલધામ છે એ કોઈ બીજી રીતે તમે જુઓ તો ખોડલધામ ને તો માતાજી તો હવના છે ને. અને આ રાજકારણીઓની એક મજા છે. રાજકારણી હોય યા બહુ મોટા માણસો હોય એની એક મજા હોય છે સાહેબ. એ મારી તમારી જેમ કાઠલા ન પકડી લે કે બોલે વ્યવહાર ન રહે, એવું ન હોય. એ બુદ્ધિપૂર્વક ના ઝઘડા હોય. એ હસતા મોઢે ફોટાઈ પડાવી શકે અને પાછા એકબીજાની ખોદણી કરવી હોય તો. આપણામાં એવું છે, આપણે કા તું નહીં કા હું નહીં, આપણે સીધી વાત હોય. એટલે આમાં ભૂમિકા જો અગર કોઈએ ભજવી હોય, ધારો કે મારી દ્રષ્ટિએ ઈ અવસર જે છે એને એક તો પહેલી વાત તો એ પ્લેટફોર્મ પૂરું પાડ્યું. કારણ કે પાટીદાર નેતાઓનું સન્માન હોય એટલે બધા જ નેતાઓ અને મંત્રીઓ પણ આવે અને એના ધારાસભ્ય હોવાના નાતે જયેશભાઈ ઇત્યાદિ વગેરે પણ આવે. પછી પાછા ખોડલધામના સંયોજક હોવાને કારણે નરેશભાઈ પટેલ પણ આવે જે આના આયોજકના મેઇન મુખ્ય હતા. આમ સરવાળે બધા ભેગા થયા. આપણે કુટુંબમાં પણ એવું બનતું હોય છે, એકબીજાને જામતું નથી હોતું, મન મુટાવ થઈ ગયો હોય તો પણ ક્યાંક સમૂહ લગ્ન કે આપણા ત્રાહિત કુટુંબની ત્યાં મેરેજ હોય કે કોઈ બીજો પ્રસંગ હોય તો ઓબ્વિયસલી આપણે બધા ભેગા તો થઈએ જ. પછી એકબીજાને બોલાવીએ ન બોલાવીએ જુદી વાત છે, પણ કમસે કમ ભેગા થઈએ, હળીએ મળીએ. એમાં વળી કોક વડીલ દરજ્જાનો માણસ આવી જેને આપણા વચ્ચેના મન મુટાવની ખબર ન હોય અથવા તો હોય, ઈ શું કરે આપને કહું. એને ખબર છે કે રિયાઝભાઈ ને જગદીશભાઈ ને જામતું નથી, પણ આપણે બે ને ઈ ત્રાહિત વ્યક્તિ જામતું હોય, એમાં ના નહીં. એટલે ઈ ત્રાહિત વ્યક્તિ શું કરે, રિયાઝભાઈ ને બોલાવે, જગદીશભાઈ ને બોલાવે. હવે ઈ વચ્ચેનો માણસ જે છે, વડીલ જે હોય, જેની આપણે બે આમન્યા રાખતા હોઈએ, ઈ શું કરે, બે ના ખભા ઉપર હાથ મૂકીને કે ભલા માણસ છોડો હવે યાર, બહુ કરી, તમે બુદ્ધિશાળી માણસો છો, આમ કઈ હારા નથી લાગતા, બહુ ભૂંડા લાગો છો, આમ કરો તેમ. એવી મીઠપ ઠપકો જેને કહેવાય ને, એ મીઠો ઠપકો આપીને આપણને બોલાવે તો આપણે એના માન ખાતર પણ એકબીજાને હેલો આઈ કરી લઈએ, ભલે આપણે બહુ જામ્યું હોય કે ન જામ્યું હોય. કારણ કે વચ્ચેનો માણસ જે છે એ થોડોક વધારે પડતો આદરણીય હોય યા તો મધ્યસ્થી હોય.